રાધા રાધા. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે લગભગ દરેક સાધકના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે, અને એ છે કે આ આધ્યાત્મિક માર્ગ પર આપણી પ્રગતિ થઈ રહી છે કે નહીં, એ ખબર કેવી રીતે પડે. બરાબર. આ માટે આપણી પાસે gujarati.tv.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ છે. અને આ કોઈ થિયરીવાળું પ્રવચન નથી, બરાબર? ના, બિલકુલ નહીં. આ તો સાધકોના સીધા સવાલો છે, એકદમ વ્યવહારુ, અને મહારાજ શ્રીના એટલા જ સ્પષ્ટ જવાબો. તો ચાલો આપણે પણ આને એક યાત્રાની જેમ જ જોઈએ કે ભાઈ, સૌથી પહેલાં તો એ કે આપણે પહોંચવું છે ક્યાં, એટલે કે મુક્તિના લક્ષણો શું છે. પછી ત્યાં પહોંચવા માટેનું વાહન કયું, અને રસ્તામાં જે રોજબરોજના નાના મોટા ખાડા આવે એને કેવી રીતે પાર કરવા. ચાલો શરૂ કરીએ. ચાલો. તો સૌથી પહેલો, અને મને લાગે છે કે સૌથી મૂળભૂત પ્રશ્ન, મને કેવી રીતે ખબર પડે કે મારું કામ થઈ ગયું છે, કે હું સાચા રસ્તે છું? કોઈ થર્મોમીટર છે આને માપવા માટે? હા, બહુ જ સરસ પ્રશ્ન છે, અને મહારાજ શ્રી આનો જવાબ એકદમ સાદા ઉદાહરણથી આપે છે. અચ્છા. એ કહે છે કે જેમ કોઈ વ્યક્તિનું પેટ ભરાઈ જાય પછી એને કોઈને પૂછવું પડે છે કે મારું પેટ ભરાયું કે નહીં? ના, એ તો અંદરથી જ ખબર પડે. બસ, આત્મતૃપ્તિ પણ એવી જ છે. એ અનુભૂતિ અંદરથી જ આવે છે. છતાં પણ શાસ્ત્રોએ આપણને, તમે જે કહ્યું ને, થર્મોમીટર, એવા કેટલાક માપદંડો આપ્યા છે. ઓકે. એમાં પણ ખાસ કરીને ગીતાના એક શ્લોક નિર્માણ મોહાજિત સંગ દોષા નો ઉલ્લેખ કરીને મહારાજશ્રી 6 લક્ષણો ગણાવે છે. પણ આને છે ને ખાલી એક યાદી તરીકે નહીં, એક ચેકલિસ્ટ તરીકે નહીં. હા, ચેકલિસ્ટ નહીં, પણ એકબીજા સાથે જોડાયેલી કડીઓ તરીકે સમજવા જેવા છે. પહેલું જ લક્ષણ છે નિર્માણ મોહા, એટલે કે જે વ્યક્તિને માન સન્માનની કોઈ ભૂખ જ ના હોય. ઓહો, આ તો આજના સોશિયલ મીડિયાના જમાનામાં બહુ અઘરી વાત છે, જ્યાં લાઇક્સ અને ફોલોવર્સ જ સન્માનનો માપદંડ બની ગયા છે. સાચી વાત છે. અને મહારાજશ્રી તો આના વિશે બહુ કડક શબ્દોમાં કહે છે. એ કહે છે કે સન્માન એ અભિમાનના ઝેરવાળી ખીર છે. ઝેરવાળી ખીર? હા. જેવું તમે એ ખીર ખાધી એટલે કે સન્માન સ્વીકાર્યું કે તરત જ તમારો દેહાભિમાન, પેલો હું કંઈક છું વાળો ભાવ, એ પાછો મજબૂત થઈ જાય. અને જ્યાં સુધી આ ભાવ છે ત્યાં સુધી આધ્યાત્મિક ગાડી આગળ વધે જ નહીં. એટલે કે પહેલું પગથિયું જ માનની ઈચ્છા છોડવાનું છે. આનાથી બીજું લક્ષણ કેવી રીતે જોડાયેલું છે? જુઓ, કેટલું તાર્કિક છે. જ્યારે તમને કોઈના માન અપમાનની પડી જ નથી, તો પછી આપોઆપ તમારો લોકો અને વસ્તુઓ પ્રત્યેનો મોહ ઓછો થવા માંડે છે. બરાબર. આ બીજું લક્ષણ છે નિર્મોહ. કારણ કે મોહ ક્યાંથી જન્મે? આ મારું છે, આ વ્યક્તિ મને માન આપે છે. જ્યારે માનની અપેક્ષા જ નથી ત્યારે મોહનું મૂળ જ કપાઈ જાય છે. અને પછી ખરાબ સંગતની અસર પણ ના થાય? બરાબર પકડ્યું. એ ત્રીજું લક્ષણ જીત સંગ દોષા. જે વ્યક્તિ મોહ અને માનથી પર છે એને કોઈ ખરાબ સંગતમાં ખેંચી જ ના શકે. એ તો પોતાના આનંદમાં જ મસ્ત હોય. અને બાકીના 3 લક્ષણો પણ આ જ કેનને આગળ વધારે છે, સાચું ને? બિલકુલ. અધ્યાત્મ નિત્યા, એટલે જે સતત પોતાના સાચા સ્વરૂપ આત્મામાં સ્થિત રહે. વિનિવૃત્ત કામા, એટલે જેની બધી જ ભૌતિક કામનાઓ શાંત થઈ ગઈ હોય. અને છેલ્લું અને સૌથી અગત્યનું, દ્વંદ્વોથી મુક્તિ. હા, દ્વંદ્વૈ વિમુક્તાઃ. સુખ દુઃખ, માન અપમાન, નિંદા સ્તુતિ, આ બધામાં સમાન ભાવ. કોઈ ચંદનનો લેપ કરે કે કોઈ તમાચો મારે, એના મનમાં ફેર જ ના પડે. આ છે ખરી સ્થિરતા. વાહ! તો આ એકદમ સ્પષ્ટ ચિત્ર મળ્યું. આ ખાલી સિદ્ધાંતો નથી, પણ એક આખી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પણ આ લક્ષ્યો સુધી પહોંચવા માટેનું વાહન કયું? આપણે જે વાત કરી ભગવાનના સન્મુખ થવું, એનો વ્યવહારુ અર્થ શું? અહીંયા મહારાજ શ્રી તુલસીદાસજીની એક ચોપાઈ ટાંકે છે. જનની જનક બંધુ સુત દારા. એનો સાર એ છે કે આપણી જેટલી પણ મમતા છે ને, માતા પિતામાં, સંતાનોમાં, પત્ની, શરીર, ધન, ઘર, આ બધી જગ્યાએથી મમતાની દોરીઓને એક પછી એક છોડવાની છે. કાપી નથી નાખવાની? ના, કાપવાની નથી. એ બધી પાતળી દોરીઓને ભેગી કરીને એક મજબૂત દોરડું બનાવવાનું છે અને એને ભગવાનના ચરણોમાં બાંધી દેવાનું છે. આ જ સાચી શરણાગતિ છે. મમતાને નષ્ટ નથી કરવાની.
ફક્ત એની દિશા બદલવાની છે. બસ આટલું જ. ફક્ત દિશા બદલવાની છે. વાહ, આ તો બહુ જ સુંદર વિચાર છે. પણ આ મમતાની દિશા બદલવામાં, સંસારમાંથી મન હટાવવામાં સૌથી મોટો સહારો કોનો? એક જ જવાબ છે, નામ જપ. મહારાજ શ્રી આના પર ખૂબ જ ભાર મૂકે છે. અચ્છા. તેઓ કહે છે કે નામ જપ જ એક એવી શક્તિ છે જે ધીમે ધીમે, ખબર પણ ન પડે એમ, સંસાર પ્રત્યેનો આપણો લગાવ ઓછો કરે છે અને ભગવાનમાં પ્રેમ જગાડે છે. ભાગવતનું એક અદ્ભુત ઉદાહરણ છે. પેલું ભોજનવાળું? હા, જેમ આપણે જમતી વખતે એક એક કોળીઓ લઈએ છીએ તો એ દરેક કોળિયાથી 3 કામ એકસાથે થાય છે. તૃપ્તિ મળે છે, શરીરને પુષ્ટિ મળે છે અને ભૂખ ઓછી થતી જાય છે. એટલે કે આપણે પરિણામની ચિંતા કરવાની જરૂર જ નથી, ફક્ત પ્રક્રિયા પર ધ્યાન આપવાનું છે. એકદમ સાચું. એવી જ રીતે ભગવાનના નામનો એક જપ 3 કામ કરે છે. સંસારમાંથી વૈરાગ્ય, ભગવાનમાં પ્રેમ અને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન. આપણે તો બસ જપ કરતા રહેવાનું છે, બાકીનું કામ નામ પોતે જ કરી લેશે. આ તો થઈ આદર્શ સ્થિતિની વાત. પણ હવે એ મુદ્દા પર આવીએ જ્યાં રબર રસ્તાને મળે છે. એટલે કે રોજિંદા જીવનના સંઘર્ષો. હા, શ્રોતામાં એક ડૉક્ટરનો ખૂબ જ વાસ્તવિક પ્રશ્ન છે. તે પૂછે છે કે જ્યારે હું દર્દીને બચાવવાના બધા જ પ્રયત્ન કરું અને છતાંય મૃત્યુ પામે, ત્યારે મને ખૂબ દુઃખ અને તણાવ થાય છે. એનું શું કરવું? અને આ પ્રશ્ન મને લાગે છે કે ફક્ત ડોક્ટરોનો નથી, આપણામાંથી ઘણા લોકોના જીવનને સ્પર્શે છે. સાચી વાત. અહીં મહારાજશ્રી કર્મનો સિદ્ધાંત બહુ જ સરળ રીતે સમજાવે છે. 2 પ્રકારના કર્મ છે, ક્રિયામાણ અને પ્રારબ્ધ. ડોક્ટર જે પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરે છે એ તેમનું ક્રિયામાણ કર્મ છે, એટલે કે આ ક્ષણે કરાતું કર્મ. એ એમના હાથમાં છે. અને એ તેમણે કરવું જ જોઈએ. બિલકુલ. પણ પરિણામ દર્દીના પ્રારબ્ધ પર નિર્ભર છે. જે એના સંચિત કર્મોનું ફળ છે એ ડોક્ટરના નિયંત્રણની બહાર છે. એટલે દર્દી ન બચે તો ડોક્ટરને કરુણાને કારણે પીડા થવી સ્વાભાવિક છે, પણ તણાવ કે અપરાધભાવ એ ન થવો જોઈએ. એમણે સમજવું જોઈએ કે મેં મારો ધર્મ નિભાવ્યો, મારો પ્રયાસ 100% હતો. આ સમજણ વ્યક્તિને દોષમુક્ત કરે છે, પણ આ સમજણ કેળવવી અઘરી છે. ઘણીવાર નિષ્ફળતા આપણને હતાશ કરી દે છે. બિલકુલ. અને આ નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું, એના માટે મહારાજશ્રીએ પેલું અદ્ભુત દૃષ્ટાંત આપ્યું છે. પેલી કીડીવાળો? હા. એક સાધક 20 વર્ષની સાધના પછી કોઈ કારણસર ભટકી જાય છે અને એટલો નિરાશ થઈ જાય છે કે આત્મહત્યા કરવાનું વિચારે છે. અને ત્યારે એક નાની કીડીને જુએ છે, જો દિવાલ પર ચડવાનો પ્રયત્ન કરી રહી છે. હા, અને વારંવાર નીચે પડે છે પણ હાર નથી માનતી. અનેક પ્રયત્નો પછી એ આખરે દિવાલ ચડી જાય છે. અને આ દ્રશ્ય જોઈને પેલા સાધકને પ્રેરણા મળે છે. હા, એને વિચાર આવે છે કે જો આટલું નાનું જીવડું હાર નથી માનતું તો હું કેમ માનું? અને ફરીથી પ્રયત્ન શરૂ કરે છે અને અંતે ભગવત પ્રાપ્તિ કરે છે. આનો સાર એ જ છે કે આધ્યાત્મિક માર્ગ પર પડવું, ભૂલો થવી એ પ્રક્રિયાનો જ એક ભાગ છે. મહત્વનું એ છે કે પડીને ફરી ઊભા થવું અને પ્રયત્ન ચાલુ રાખવો. બરાબર. નિષ્ફળતાની જેમ જ રોજિંદા જીવનમાં સંબંધોમાં પણ ઘણા સંઘર્ષો થાય છે, ખાસ કરીને વાણીને કારણે. તો મૌન વિશે શું કહેવાયું છે? શું એ ખરેખર સાધનામાં મદદ કરે છે? હા, ચોક્કસપણે. મૌનને તો વાણીનું તપ કહ્યું છે. મહારાજશ્રી એના 3 મુખ્ય ફાયદા ગણાવે છે. અચ્છા. પહેલું, આપણે જ્યારે મૌન હોઈએ ત્યારે કડવા શબ્દો બોલવાની શક્યતા જ ખતમ થઈ જાય, એટલે ઘણા ઝઘડા ટળી જાય. બીજું, કોઈની નિંદા ચુગલી કરવાના પાપમાંથી બચી જવાય. અને ત્રીજું, સૌથી મહત્વનું, નામજપ. હા, મૌન દરમિયાન આપણો નામજપ અંદર અખંડ રીતે ચાલી શકે છે, જે સાધનાને ખૂબ ઊંડાણ આપે છે. પણ સતત મૌન રહેવું તો વ્યવહારુ નથી. ના, કોઈ સતત મૌન રહેવાનું નથી કહેતું. પણ દિવસમાં 1-2 કલાકનો નિયમ લઈ શકાય. અને ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ ગુસ્સામાં હોય અથવા વાતાવરણ તંગ હોય ને, ત્યારે ખાલી 5 મિનિટ માટે ચૂપ થઈ જવું. મોટી આગને ફેલાતી અટકાવી શકે છે. બસ એ 5 મિનિટનું મૌન કલાકોની માથાકૂટ બચાવી શકે છે. આ તો ખૂબ જ વ્યવહારુ સલાહ છે. હવે એક છેલ્લો પણ ખૂબ જ સંવેદનશીલ પ્રશ્ન. ગુરુ સાથેના સંબંધ વિશે. ઘણા સાધકોને ચિંતા હોય છે કે
મારા ગુરુ મારાથી પ્રસન્ન છે કે નહીં. હા, આજે એમણે મારી સામે સ્મિત ન કર્યું. શું તેઓ નારાજ હશે? બરાબર, એ જ. આ ચિંતા ખૂબ જ સ્વાભાવિક છે. પણ અહીં મહારાજ શ્રી એક ગહન રહસ્ય ખોલે છે. એ કહે છે કે ગુરુની પ્રસન્નતા એમના બાહ્ય હાવભાવ પરથી ન માપવી. તો પછી કેવી રીતે? જો તમે ગુરુએ આપેલી આજ્ઞાનું પાલન કરી રહ્યા છો, જો તમારો મંત્ર જપ નિયમિત ચાલી રહ્યો છે, તો સમજી લો કે ગુરુ 100% પ્રસન્ન છે. પણ એમનો ઉદાસ ચહેરો દેખાય તો? ક્યારેક ગુરુ પોતાની અંતર્મુખ દશામાં હોય છે. એ પોતાના ઈષ્ટના પ્રેમમાં, એમના ચિંતનમાં એટલા ડૂબેલા હોય છે કે એમને બહારની દુનિયાનું ભાન જ નથી રહેતું. ઓહ! એ સમયે તે બહારથી ઉદાસીન કે ગંભીર લાગી શકે, પણ અંદરથી તો એ આનંદની ચરમસીમા પર હોય. એનો અર્થ એ નથી કે એ તમારાથી અપ્રસન્ન છે. બીજું, ગુરુની કૃપા તો મંત્રરૂપી વાઈફાઈ કનેક્શનથી કામ કરે છે. વાહ, સરસ ઉપમા છે. જે શિષ્ય હજારો કિલોમીટર દૂર બેઠો છે એના પર પણ એટલી જ કૃપા વરસે છે જેટલી એમની પાસે બેઠેલા શિષ્ય પર. શારીરિક નિકટતા જરૂરી નથી. તો આજની આ આખી ચર્ચાનો સાર એ છે કે મુક્તિના લક્ષણો સ્પષ્ટ છે. નામ જપ ત્યાં પહોંચવાનો રાજમાર્ગ છે અને કર્મનો સિદ્ધાંત અને મૌન જેવા સાધનો આપણને રોજિંદા જીવનમાં સ્થિર રહેવામાં મદદ કરે છે. બરાબર. અને અહીં એક વિચારવા જેવો મુદ્દો જે આ સ્ત્રોતમાંથી મળે છે તે મહારાષ્ટ્રીય પ્રવૃત્તિ માર્ગ એટલે કે ગૃહસ્થ જીવન અને નિવૃત્તિ માર્ગ એટલે કે સંન્યાસ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. હા, એમણે કહ્યું કે પ્રવૃત્તિ માર્ગ પર ચાલનાર પોતાનું કલ્યાણ કરી શકે છે, જે પોતે જ બહુ મોટી સિદ્ધિ છે, જ્યારે નિવૃત્તિ માર્ગ પર ચાલનાર પોતાનું અને સાથે સાથે લાખો લોકોનું કલ્યાણ કરી શકે છે. તો આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આપણે ભલે ગમે તે માર્ગ પર હોઈએ, શું આપણે માત્ર પોતાના કલ્યાણનો જ વિચાર કરીએ છીએ કે પછી આપણે આપણું કલ્યાણ કરતા કરતા બીજાના જીવનમાં પણ કોઈક સકારાત્મક પ્રભાવ પાડી શકીએ? આ એક અદ્ભુત ચિંતન છે જેના પર સૌએ વિચારવું જોઈએ. આજના વાર્તાલાપ માટેનો સ્ત્રોત gujaratiTV.com અને સેવક માધવ જસાપુરા છે. આ વિષય પરના વિચારો અને પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં હંમેશા આવકાર્ય છે. ચોક્કસ. અને અમારી ચેનલને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાથી આવા વધુ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ મળતા રહેશે. રાધા રાધા. રાધા રાધા.